નમસ્કાર. નમસ્કાર. અમે ઓર્ગેનિક ખેતીનું અભિયાન ચલાવીએ છીએ. જેવી જ રીતે અમારા ખેડૂત મિત્ર છે. તમારું નામ જણાવશો? મારું નામ દિનેશભાઈ પારતાભાઈ, ગામ સીમામલી. હવે તમે છેલ્લા 2 વર્ષથી અમારું ઓર્ગેનિક ખાતર વાપરો છો. અત્યારે તમારા હાલ ખેતર જોવા આવ્યા, એમાં શું છે? સોયાબીન છે. સોયાબીન તમે નાખી છે અને એકદમ સરસ છે. તો લગભગ આ વખતે તમે કોઈ જ ખાતર નથી નાખ્યું, બરાબર? બરાબર. તો ખાતર નથી કશું જ વાપર્યું છતાં પણ આજે સારામાં સારો પાક જોઈ શકે છે. એનું કારણ જણાવશો? એ મેં 2 વર્ષથી ઓર્ગેનિક ખાતર વાપરું છું. એનો જ રિઝલ્ટ છે આ વર્ષે પણ મેં જરાક પણ ખાતર નહીં વાપર્યું. એટલે મતલબમાં કે લગભગ હવે જમીન ધીરે ધીરે સુધરતી જાય છે અને ઉત્પાદન તમે જોઈ શકો છો. એનો મેં પહેલા ઓર્ગેનિક ખાતર નહોતું વાપર્યું. એના પહેલા સોયાબીન હતી તે એકદમ હાઈટમાં નાની હતી. આ વર્ષે મેં ખાતર નથી વાપર્યું. ઓર્ગેનિક ખાતર 2 વર્ષ વાપર્યા પછી આ વર્ષે મેં કોઈ જાતનું ખાતર નથી વાપર્યું. તો મિત્રો, તમે પણ ઓર્ગેનિક તરફ આવો અને ખેડૂતોને અમારી એ સલાહ છે કે ઓછા ખર્ચામાં. આ વર્ષે દિનેશભાઈ 2 વર્ષ સુધી ઓર્ગેનિક ખાતર વાપર્યું છે. આ વખતે સોયાબીનમાં કોઈ જ ખાતર નથી વાપર્યું, તો તમે એની હાઈટ, એના ફૂલો આવવાના ચાલુ છે. તો આ છે, જમીન તમારી મખમલ બનશે, સુધારો આવશે, અળસિયા ભરપૂર પ્રમાણમાં થશે. તો કોઈ પણ વ્યક્તિને ઓર્ગેનિક વિશે માહિતી જોઈતી હોય, ખેતી વિશે, તો મારો નંબર છે 9328079630. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ જણાવશો? મારું નામ દિનેશભાઈ. ઓકે દિનેશભાઈ, જેવી રીતે આપણે ઓર્ગેનિક ખેતીનું અભિયાન ચલાવીએ છીએ એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી, અમે લોકોને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવાની, ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે થાય, છેલ્લા તમે 2 વર્ષથી સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છો. ગઈ વખતે પણ મકાઈ કરેલી તમે. તો ઘણી વખત શું થાય છે કે ઉત્પાદન વધે છે, ઘટે છે, પણ તમે એકદમ ઓર્ગેનિક ખેતી વ્યવસ્થિત હવે કરો છો, તો લગભગ 1 એકરમાં કેટલું ઉત્પાદન લો છો તમે? 1 એકરમાં લગભગ મકાઈ રોપતા છે તો મકાઈમાં 50-55 ક્વિન્ટલ જેવું 50-55 ઉત્પાદન મળે છે પર એકર. એટલે 2 એકરે 100 ક્વિન્ટલ પાકે છે. લગભગ મિત્ર તમે જોયું કે ઓર્ગેનિક ખેતીથી તે બી ઓછા ખર્ચામાં લગભગ ખર્ચો કેટલો આવે છે? ખર્ચો તો પહેલા કરતા સારો આવે છે એમાં. એટલે ઓછો થાય છે ખર્ચો અને ઉત્પાદન વધે છે. એટલે ખોટા ખર્ચા બચી જાય છે. હવે જોઈએ કે ઘણાની મકાઈમાં ઈયળોનું પ્રમાણ પ્રકોપ વધારે છે, પણ અહીંયા કશું જ નથી. એટલે કે અમુક બીમારીઓ જે મિત્રો કે તે પ્રકારનું ખાતર આવે છે, તો જમીનમાં વ્યવસ્થિત અને પૂરતા પ્રમાણમાં નાખશો તો તમારું પણ 100% રિઝલ્ટ સારું આવશે. તો ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવાની અને ઓછા બજેટમાં કેવી રીતે કરવાની, જો તમને કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો મારો છે 9328079630. નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્ર. તમારું નામ અને ગામનું નામ જણાવશો? સુભાષભાઈ રામાભાઈ, તાલુકા સાગબારા, ગામ સીમામલી. આ છે સુભાષભાઈ રામાભાઈ વસાવા, ગામ સીમાઅમલી, તાલુકો સાગબારા. ખેડૂતના ત્યાં એટલા માટે મુલાકાત કરવા આવ્યા છે અમે કે છેલ્લા 2 વર્ષથી તમે ઓર્ગેનિક ખેતી કરતા છે લગભગ, અને 2 વર્ષથી અમારા સલાહ મુજબ ઓર્ગેનિક ખાતર વાપરે છે. આ વખતે એમણે ભીંડી કરેલી છે અને અમારો ધ્યેય છે કે ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે થાય, એટલે અમે ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય અને ઓછા ખર્ચામાં કેવી રીતે થાય એનો ખાસ અમે મહત્વ આપીએ છીએ. તો સુભાષભાઈ, આપણે આપણું કેટલું ખાતર તમે ઉપયોગ કર્યું? ખાલી 2 થેલી છે. ખાલી 2. કોઈ કેમિકલ વસ્તુ વાપરી છે? ના, નથી વાપરી. એટલે મતલબમાં કે અહીંયા ફક્ત 2 બેગ અમારી ઓર્ગેનિક ખાતર છે એ વાપર્યું હતું, ભૂમિધન નામનું, અને એનું રિઝલ્ટ પણ સરસ છે. કઈ કલર અને ઉત્પાદન કેવું છે? ઉત્પાદન રોજનું 6 મણ 7 મણ ભીંડી તૂટે. બરાબર. અને કોઈ જ પ્રકારનો રોગ નથી અત્યારે? અને સ્વાદમાં કેવી છે? સ્વાદમાં એકદમ મસ્ત. બરાબર. તો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે લગભગ 1 એકર જેટલી આ ભીંડી કરી છે અને ઓછામાં ઓછો 2000 જેટલો ખર્ચ બેઠો હશે તમને. બરાબર.
બિયારણ પણ સરસ છે. નમસ્કાર દાદા. નમસ્કાર. તમારું નામ જણાવશો? મારું નામ જયસિંહભાઈ વંગરિયાભાઈ વસાવા. જયસિંહભાઈ વાંગરેભાઈ વસાવા, ગામ સીમાઅમલીના ખેડૂત છે અને છેલ્લા 2 વર્ષથી અમારી સાથે ઓર્ગેનિક ખેતીમાં જોડાયા છે અને ઓર્ગેનિક ખેતી પોતે કરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે. અત્યારે હાલમાં આવ્યા હતા, અમે એમને ભીંડા કર્યા છે. છેલ્લા 1.5 મહિનાથી રોજનું કટિંગ ચાલે છે અને પ્રતિદિન રોજ કેટલી આવક થાય છે? રોજ જે છે ને મારે હવે એક ક્વિન્ટલ ઉપર ભીંડા તોડું છું ડેલી. 1 ક્વિન્ટલ ઉપર એટલે રાઉન્ડ ફિગર 3 થી 4 હજારની આવક થાય છે. હા, ભાવ સારો હોય તો એટલો ખરા. હા, હમણાં શું છે કે પાણી વરસાદ નહીં પડતો એટલે થોડુંક મંદી છે. માર્કેટની અંદર મંદી છે. તો એ અંદાજે તમને 3 મહિના સુધી રાઉન્ડ ફિગર કેટલાક લાખનું ઉત્પાદન થશે તમારે? હવે હારો માર્કેટમાં સારો ભાવ મળી જાય તો આટલા જ આવે, છેલ્લે 1.5-2 લાખ તો આવી જાય. ખર્ચો કાઢીને? હા. બરાબર. તમે આ 1.5 એકર જેટલું કર્યું છે એમાં તમારે ખર્ચો કેટલો થયો ખાતરનો? ખાતર હવે 4 થેલી ખાતર છે. 4 થેલી, 4 બેગ એટલે રાઉન્ડ ફિગર 2000 નો ખર્ચો તમે કર્યો છે. અને મારો સ્પ્રે અમુક છે ઓર્ગેનિકમાં તે છે. બરાબર. સ્પ્રેમાં. એટલે ટોટલી આખી ખેતી જ ઓર્ગેનિક કરતા હા, છે? ઓર્ગેનિક આખી છે. યુરિયા ને એવું નાખતા છે? ના, યુરિયા નહીં નાખતા. એટલે ગામડામાં લોકોને તમે બજાર કરતા થોડા 2 પૈસા વધારે લઈને લેતા છે લોકો. ઓકે, સરસ. મેં ગામડામાં વેચવા જાઉં તો મારે આગળ બીજા વેચવા વાળા જાય 20 કિલો વેચે તો મેં એની પાછળ 30 કિલો વેચી આવું. એવું? હા. તોય લોકો લે છે? હા, કે મેં કોઈ નોકરિયાત લોકોને કહ્યું કે ભાઈ મારી ઓર્ગેનિક ભીંડી છે, વગર યુરિયા ખાતરની અને વગર કેમિકલ સ્પ્રેની એના ભીંડા છે. તો એ લોકો મારા પર મારાથી આગળ 20 વેચી જાય અને હું પાછળ 30 વેચી જાઉં. સરસ. ઓકે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય અને છેલ્લા અમે 2-3 વર્ષથી ઓર્ગેનિક ખેતીનું અભિયાન ચલાવીએ છીએ. એમાં અમારો મેઇન હેતુ છે કે ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે થાય અને તે પણ ઓર્ગેનિક પદ્ધતિથી. અમે ઓર્ગેનિક ખાતરની માહિતી આપીએ છીએ. ગામડે લોકોને માહિતી પહોંચાડીએ છીએ. તે જ રીતે અમારા ખેડૂત છે, આજે હાજર નથી પણ તોય અમે ખેતરની વિઝિટ કરવા આવ્યા. કપાસમાં અમારું ઓર્ગેનિક ખાતર વાપરેલું અને એનો ફૂટપાથ પણ સારો છે. ફૂલ ડીંડવા બેસવાનું ચાલુ થઈ ગયું છે. આ ખેડૂતનું નામ છે કુશાભાઈ, ગામ છે સીમાઅમલી, તાલુકો સાગબારા. એમાં એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ઓર્ગેનિક ખાતર હતું. એનું જોરદાર રિઝલ્ટ છે. લગભગ 1 એકરમાં અમે 1 બેગ જ નખાવેલી, તો પણ આટલું સરસ રિઝલ્ટ છે. તો આનંદ થાય છે કે લોકો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. કોઈ પણ વ્યક્તિને ઓર્ગેનિક ખાતર વિશે માહિતી જોઈતી હોય, ઓછા ખર્ચામાં કેવી રીતે ઉત્પાદન સારામાં સારું લેવું, તો અમારો સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 9328079630. ધન્યવાદ.